ઉપલેટાના શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે સેવાકીય દિવસ તરીકે ઉજવવા નક્કી કરવામાં આવ્યું ત્યારે 700 બાળકોને ભોજન પીરસ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રાવાડિયાના પુત્ર વેદાંત ચંદ્રાવાડિયાના જન્મદિવસ નિમિત્તે નિકુલભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી હતી। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને ધ્યાને લઈ દરેક તેમના જન્મદિવસમાં ખોટા ખર્ચા કે ખોટા પૈસા વેડફવાના બદલે લોકોની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરવાને કાર્યને સાર્થક કરી નિકુલભાઈ દ્વારા તેમના પુત્ર વેદાંતના જન્મદિવસે તેમને સેવા દિવસ તરીકે ઉજવણી કરે છે। ત્યારે ઉપલેટા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ 700 બાળકોને ભરપેટ ભોજન પીરસ્યું હતું, જેમાં મંદ બુદ્ધિના બાળકોની સંસ્થા દિવ્ય જ્યોત દિવ્યાંગ શાળાના તમામ દિવ્યાંગ બાળકો તેમજ દ્વારકાધીશ સોસાયટીના જડેશ્વર વિસ્તાર તેમજ ભવાનીનગર જેવા સ્લમ વિસ્તારમાં 700 બાળકોને તેમના હાથે ભોજન પીરસી જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી હતી। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। વેદાંતભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, મારી સાથે મારો પરિવાર નિકુલભાઈ ચંદ્રવાડિયા અને વેદાંત ચંદ્રવાડિયા। આજ વેદાંત ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ છે। આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો એક આહવાન હતું કે આપનો દીકરાનો કે કોઈ પરિવારનો જન્મદિવસ હોય તો સેવા તરીકે ઉજવો, અને સેવાનો એને પોતાનો જે જન્મદિવસ હતો એને સેવા કરી અને એને ઉજવો। તો એવી જ રીતે અમારા પરિવારના જે વેદાંતો છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને, એટલે કે દિવ્યાંગ બાળકો છે, દ્વારકાધીશ સોસાયટીના બાળકો છે, ભવાનીનગરના બાળકો છે, જડેશ્વરના ખાડાના બાળકો છે, 700 જેવા બાળકોને આજે એને જમાડી, ભૂરપેટ જમાડી અને અમારા પરિવારના અમારા વેદાંતનો આજે જન્મદિવસની અમે ઉજવણી કરી છે। અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું ને કે તમારે કોઈ પરિવારનો જે જન્મદિવસ હોય તો સેવા દિવસ તરીકે ઉજવો, કારણ કે પોતે પોતાના 17 તારીખના રોજ પોતાનો જે જન્મદિવસ હતો એ સેવા દિવસ તરીકે ઉજવો હતો। એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવારને એવો વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવી અને જરૂરતમંદ બાળકોને જમાડવામાં આવ્યા છે। મહાદેવ કે જે જિગ્નેશભાઈ વ્યાસ છે એમણે અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। એ અવારનવાર આવા બાળકોને જમાડતા હોય છે, એની પાસેથી પ્રેરણા લઈ અને એ અમારી સાથે રહ્યા છે અને હું એને પણ ધન્યવાદ આપું છું। નમસ્કાર। આજ અમારા વેદાંત નિકુલભાઈ ચંદ્રવાડિયા જે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા એના પુત્ર વેદાંતનો આ જન્મદિવસ છે, જે અમે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક સેવા દિવસ તરીકે ઉજવવાનું અમે નક્કી કરેલું છે। જેમાં અમે જડેશ્વરનો વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી, દિવ્યાંગ બાળકો જે બાળકોને ભરપૂર ભોજન જમાડી અમે આજ એનો જન્મદિવસ ઉજવ્યો છે। એમાં અમારો પૂરો સાથ સહકાર જે જિગ્નેશભાઈ વ્યાસ, જે મહાદેવ તરીકે ઓળખાય છે, એને અમારો ભરપૂર સાથ આપીને અમારી સાથે રહીને અમને આ ઉજવવા માટેની આપેલી છે। અને અમે એવું વિચાર્યું કે આજે અમારા બાળકનો જન્મદિવસ અમે સેવા દિવસ તરીકે ઉજવીએ, અને તેના માટે અમારા બાળકને પણ પ્રેરણા થાય કે જે ખોટા ખર્ચ કરીને નહીં પણ આવી રીતે બાળકોને જમાડીને ભરપૂર ભોજન જમાડી અને સેવા દિવસ તરીકે ઉજવીએ।